નથી, બીજા કાકા છે એ આયા નથી આજે. અને પરમદી તમારી બસ આવી હતી નથી હાલી નહીં હતા 15 કિલોમીટર થી. આજે સરકાર મોટી મોટી વાતો કરે છે દીકરીને ભણાવો, દીકરીઓ પછી ક્યાંથી 15 કિલોમીટર હાલીને આવે દીકરીઓ. સરકાર શ્રીને કહેવા માંગુ છું એમ કેવાય ને આ ભલે ને બીજા દબાવે મમ્મી પપ્પા હેરાન થાય છે, ખબર નથી પડતી. 15 કિલોમીટર દીકરીઓ પાસે ટિકિટ ભાડાના પૈસા હોય કે ન હોય, સરકારને કહેવા માંગુ છું મોટી મોટી વાત નહીં ઠોકે. સરકાર દીકરી ભણાવો, ક્યાંથી ભણાવે આમાં દીકરીઓને? 15 કિલોમીટર કેમાં આવશે દીકરી? બાલાસોર મોટીમાંથી મોથાણાથી અહીંયા 4 વાગે છૂટે છે, અત્યારે 6:30 ટાઈમ થયો છે, હજી સુધી દીકરી અત્યારે આવી છે, 6:30 નો ટાઈમ થયો છે. લોકોનું કેવું એમ છે કંકાવટી બહુ વાર લાગે છે જાતા બસ. મેનેજર ઉપર ફોન આપણે મેનેજર સાહેબને ફોન કરી વાત કરીએ. ટાઈમ ઈ નતો સમજો શાંતિ રાખો, શાંતિ રાખો, વાંધો નહીં, ટાઈમ ઈ શાંતિ રાખો, શાંતિ રાખો. મેનેજરને ફોન કરું છું, મેનેજરને વાત કરું છું, ઉભા રહો, શાંતિ રાખો. હેલો હેલો, બાલાચોરથી કિરીટસિંહ બોલું, બાલાચોરથી કિરીટસિંહ બોલું, મોટી બાલાચોરથી. કોણ બોલો? ડિપો મેનેજર બોલો, નખત આણેના સાહેબ. દીકરીઓ 6:30 વાગે અહીંયા બાલાચોરમાં આવે છે. પરમજી તમારી અને આપણે પરમજી તમારી બસ આપણે નથી આવી, બરોબર? દીકરીઓ 15 કિલોમીટર ત્યાંથી હાલીને આવે, સાથે 7:30 પહોંચેલી છે. અને હા, અને ટાઈમિંગ આમનો આપણે શું છે મોથાળા આવવાનો? બસનો મોથાળા આવવાનો ટાઈમિંગ શું છે? એમ નહીં, અત્યારે તમારો લાઈવમાં છે, વિડીયો ઉતરે છે. તમે કેટલા વાગ્યાનો ટાઈમ છે મોથાળા આવવાનો? તમે મેનેજર સાહેબ બોલો છો, તમે કહો છો ખબર નથી મને, તો મેનેજર સાહેબ તો એવી રીતના કહેતો ખબર નથી, તો તમે બોલો કેટલા વાગ્યાનો ટાઈમ છે? કેટલા મોથાળા આવવાનો કેટલા વાગ્યાનો ટાઈમ છે સાંજે? હા, પણ હું તમને ટાઈમિંગ પૂછું છું ખાલી, બાલાચોરનો નહીં, મોથાળા. બાલાચોરનો શું ટાઈમ સવારમાં આવે? સવારમાં ને સાંજે શું ટાઈમ આવે છે? કાપી નાખ્યો મેનેજર સાહેબે, ફોન કાપી નાખ્યો છે નખત્રાણાના આપણે. અને મોટી બાલાચોર 8:30 વાગે બસ પહોંચી જવી, અને મોટી બાલાચોર ક્યારેક 8 વાગે આવે, ક્યારેક 7:30 આવે, ક્યારેક 8:30 આવે. હા, ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે, દીકરીને ભણાવો, દીકરીને ક્યાંથી ભણાવે? આમાં હું આપણે ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્યોને બધાને વિનંતી કરું છું, ચૂંટાયેલા સભ્યોને, કે તમે થોડું કોણ કહે છે તમને? કોણ કહે છે? ડિપો મેનેજર સાહેબ શું કહે છે? ડિપો મેનેજર સાહેબ શું કહે છે? ફોન કરો તમે, અમને ફોન દબાવો, ફોન ન કરો વાલે. અને અમે દેખાવાળાને ફોન કરીએ ને, અને એમ કહેતા કે બસ આવવાની છે, તો અમે સીધી રીતના જવાબ આપી દેતા હોય કે બસ આવવાની છે, તો અમે અહીંયા બેસી રહીએ. અને ન આવવાની ના પાડી દેતા હોય. અને મારી એક જ કહેવત છે કે જે સવારના બસ આવે એ બસ સાંજના કરો, મોટી બાલાચોર ને કંકાવટીની અલગ કરો. અને ફોન એટલે ઓમાં નાખી દેશે, અને કે ડબ્બામાં ફોન નાખે છે. અમે ફોન કરી છે, મોડું થઈ જાય એટલું ખબર નથી પડતી એમને. તો ભાજપના ચૂંટાયેલા હતા મોટી મોટી આપણે વાતો બધા કરે ભાજપ પર. આમાં દીકરીઓ ક્યાંથી ભણવા જશે? અને મોટી બાલાચોર 8:30 વાગે બસ આવે, તો 8:30 વાગે ગામમાં પહોંચી જવી જોઈએ. નકર અમને ખબર કેમ પડે? અમને ઘરે કેટલા વાગે બોલાવવા જઈએ, પછી કે તમારો વાક છે, રોજ તૈયાર થઈને 8:30 વાગે તૈયાર થઈને આવી તો 9:30 વાગે આવે, કોક દી 11 વાગે બસ આવશે. હું અમને સાહેબ બહેનો સંભળાવે, અહીંયા મમ્મી પપ્પા ચિંતા કરે, અમારે શું કરવું શું? અહીંયા કોઈ પાસે ટિકિટ ભાડા હોય કે પછી ન હોય ટિકિટ ભાડા, ત્યાંથી પછી કેમ આવે 15 કિલોમીટર? કોના પાસે ટિકિટ ભાડા 15 કિલોમીટર કેમ આવશે અહીંયા બાલાચોર મોટી? અને અહીંયા કંઈક તો હવે કરવું જોઈએ, કાં તો મોટી બાલાચોરની જે સવારના બસ એ સાંજના જ કરો, કંકાવટી ને મોટી બાલાચોર બસ જ અલગ કરો.